પંકજ ઉદાસજી આપણી વચ્ચે રહ્યા નથી. જાણીતા ગઝલકાર પંકજ ઉદાસજી, એમની આપણે કેટલીય ગઝલોના કેટલાય ગીતોના આપણે એમના આશિક છીએ. એ પંકજ ઉદાસ ઘણા સમયથી લાંબા સમયથી બીમાર હતા. તેમનું નિધન થયું છે. આપણા ગુજરાતી હતા, જેતપુરમાં જન્મ્યા. 3 ભાઈઓ, એમાં સૌથી નાના આપણા લાડીલા પંકજ ઉદાસજી, અને બંને ભાઈઓને પણ આપણે જાણીએ છીએ પણ લાંબા સમયથી બીમાર હતા. એમના ગીતો, એમની ગઝલ, હિન્દી ફિલ્મોમાં ગીતો હોય, એ સાજન હોય, મોહરાનું ના કજરે કી ધાર હોય, કે એમની ગઝલો હોય, એ ગુજરાતી હોય કે હિન્દી હોય, આપણે બધા જ એમના આશિક રહ્યા છીએ અને આજીવન રહીશું. પણ અચાનક જ જ્યારે આ ખબર સામે આવે છે પંકજ ઉદાસ હવે એમના આશિકોને એકલા મૂકીને જતા રહ્યા છે. 72 વર્ષની ઉંમરમાં તેમનું આ નિધન થયું છે. જેતપુરમાં એમનો જન્મ થયો. 3 ભાઈઓમાં સૌથી નાના હતા અને એમની એક લાંબી કારકિર્દી રહી છે. હવે આપણી વચ્ચે રહ્યા નથી. અનેક એમના ગીતો આપણને યાદ આવે, પણ આપણા ગુજરાતી રહ્યા છે. પછી મુંબઈમાં એમની કારકિર્દી આગળ વધે છે. ગુજરાતના જેતપુરમાં પંકજ ઉદાસનો જન્મ થયો હતો. એમના ઘણા બધા ગીતોની આજે યાદ આવી જાય છે કે એમને જે રીતે ગીતો ગાયા છે, જે રીતે ગઝલો ગાઈ છે, ખાસ કરીને ગઝલો. અને એક સમય જ્યારે જગજીતસિંહનો ગઝલનો દોર ચાલતો હતો, બીજી તરફ આપણે પંકજ ઉદાસના એ ગઝલનો દોર આપણે જોયો છે. પણ જે રીતના ગઝલોમાં એમને એક પોતાનું સ્થાન ઊંચું કર્યું હતું. પાર્થિવ ગોહિલજી આપણી સાથે જોડે છે. ગોહિલજી, અચાનક જ આ ખબર આપણી વચ્ચે આવે છે પંકજ ઉદાસજી હવે આપણી વચ્ચે રહ્યા નથી. આપણે બધા ગુજરાતી તો ગૌરવ અનુભવીએ છીએ, પણ રાષ્ટ્રીય લેવલે એમનું એક બહુ જબરજસ્ત મોટું નામ હતું અને હવે અચાનક જ આ ખબર આપણા બધા જ માટે ચિંતા અને આપણે બધા જ સ્તબ્ધ થયા છે. પાર્થિવજી, પંકજ ઉદાસ એટલે જેમણે એવું કહી શકાય કે ગઝલને એક અલગ દિશા આપી, જેમાં લોકભોગ્ય, લોક જીભે ચડી શકે એવી ગઝલો, એવી કવિતા, એવા શબ્દો એમણે સિલેક્ટ કર્યા, એવા શાયરોની ગઝલો એમણે સિલેક્ટ કરી અને જે ટ્યુન બનાવી એટલે દરેક લોકો પોતે ગાઈ શકે. અને એમનો એક દોર હતો અને જીવ્યા ત્યાર સુધી એ બહુ એક્ટિવ રહ્યા સ્ટેજ પર. હાલમાં જેમણે ઓસ્ટ્રેલિયામાં બહુ મોટી કોન્સર્ટ કરેલી ત્યારે, અને એ કોન્સર્ટ જ દિવસોમાં જ હાઉસફુલ થઈ ગઈ. એટલે લાગે કે આટલા વર્ષોનું એમનું જે કામ છે એ બોલે છે. એટલે ભારતનું એક રત્ન આપણે ગુમાવ્યું છે આજે, જેનું એક કલાકાર તરીકે મને દુઃખ છે અને એમની સાથેની બહુ બધી યાદો તાજી થાય છે. કોઈ યાદ તમારી કોઈ ખાસ, કારણ કે તમે પણ સિંગર છો અને સાહેબ પણ બહુ ઊંચા દરજ્જાના સિંગર હતા, અને મને ગુજરાતી એક નાતો હોય, તો કોઈ ખાસ તમારી કોઈ પ્રસંગ હોય આપને યાદ હોય? પ્રસંગ ખાસ યાદ આવે છે કે ખજાના નામનો એક અહીંયા ગઝલ ઉત્સવ વર્ષોથી પંકજજી કરી રહ્યા છે, જેમાં એ લોકો આખા ભારત વર્ષના દરેક ગઝલ ગાયકને અથવા કોઈ પણ ગાયકને ગઝલ ગાવા માટે અહીંયા પ્લેટફોર્મ આપે છે, નવા કલાકારોને ઇન્ટ્રોડ્યુસ કરે છે. એવો ખજાનામાં મને પણ એકવાર ગાવાનો ચાન્સ મળેલો અને ત્યારે એમની સાથે મળ્યો અને આ બધી યાદો છે એમની સાથેની, જે અત્યારે ફરી યાદ આવે છે. બિલકુલ બિલકુલ, આભાર આપનો. પણ આપણે 1986માં એમ નામ ફિલ્મ આવી હતી, ચિઠ્ઠી ના કોઈ સંદેશ, એ ગીતે એમને આખા દેશમાં જાણીતા કરી દીધા હતા. કિરણ કુમાર આપણા ગુજરાતીમાં પણ ફિલ્મો કરી છે, હિન્દીમાં તો આપણે એમને જાણીએ છીએ. કિરણ કુમારજી, અચાનક જ આપણે આ સમાચાર સાંભળ્યા છે કે મનહર ઉદાસના એમના ભાઈ, અને આપણે જે રીતે વાતો જે કરી રહ્યા છે પંકજ ઉદાસજી, આખું પરિવાર એ ગઝલ ગાયક રહ્યા છે અને હવે આપણી વચ્ચે પંકજ ઉદાસજી નથી રહ્યા. जी हाँ, बहुत दुख की बात है, बहुत दुखद समाचार आज आया है और ये मुझे अभी मालूम पड़ा है पंकज जी के साथ. पंकज जी अपना खूबसूरत शरीर, अपनी खूबसूरत गायकी हम सभी को छोड़कर वो परम पिता के पास गए हैं और आज परम पिता का जो खजाना है वो भर गया होगा.
उनके आने से, लेकिन हमारा खजाना जो है, गायकी का खजाना जो है, उसमें बहुत नुकसान हुआ है। ऐसा लगता है खजाना ही खाली हो गया हमारा। और मुझे पंकज जी की फिल्में याद है, नाम फिल्में जो उन्होंने गाया था, बिल्कुल। और उनकी अपीयरेंस जिसमें वो खुद गा भी रहे थे और हम भी सुन रहे थे उनकी गायकी। सडनली वो जो बिल्कुल सब कुछ आंखों के सामने आ गया है। और बस उम्मीद करता हूँ कि उनकी आत्मा को शांति मिले, उनके परिवार को ये दुख झेलने की शक्ति मिले। और हम सभी का बहुत बड़ा लॉस है, खासतौर से उन लोगों का जो संगीत को से प्यार करते हैं। बिल्कुल। किरण कुमार जी,